નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, જેમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સચિવાલય અને બિન સચિવાલય ક્લાર્ક તેમજ વિવિધ જે ગુજરાત સરકારના કેડર છે તેમાં વિવિધ ક્લિયરિકલ એક્ઝામ્સને લઈ અને મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં 5,000 કરતા પણ વધારે ક્લાર્કની એટલે કે વર્ગ 3 ની જગ્યાઓ માટે જાહેરાત જે છે તે બહાર પાડવામાં આવશે. તો મિત્રો, જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવે છે, શું હશે સિલેબસ અને મિત્રો કેવી હશે પરીક્ષા પદ્ધતિ, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, જનરલ નોલેજને લગતા વિડીયો વગેરે સરળતાથી તમને મળી જાય. તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારમાં વર્ગ 3 ની 5,000 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે. જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત આશરે 21 થી 22 કેડરની આવશે ભરતી. ઉત્તરાયણ પહેલા તમામ ભરતીની થઈ જશે જાહેરાત. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થઈ સત્તાવાર જાહેરાત મિત્રો. એટલે કે કુલ 21 થી 22 જે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો છે, જે અલગ અલગ કેડર છે, તેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક વગેરેની જે અલગ અલગ સંવર્ગોની જગ્યાઓ છે તેના માટેની એક કોમન એક્ઝામ્સ લેવામાં આવશે મિત્રો. અને જેમાં વર્ગ 3 ની કુલ 5,000 કરતા વધારે જગ્યાઓ માટેનું જે છે જાહેરનામું ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા તારીખ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલા બહાર પાડી દેવામાં આવશે. અને જેના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો પણ મિત્રો ઉત્તરાયણથી લઈ અને ફેબ્રુઆરી મહિના સુધીનો હશે. મિત્રો, યુવાનો સરકારી નોકરી માટે તૈયાર રહો, 5,000 જગ્યાની જાહેરાત થશે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કરી જાહેરાત. 15 જાન્યુઆરી પહેલા ભરતીની જાહેરાત થશે. 5,000 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાશે. મિત્રો, જે છે 15 દિવસમાં આગામી વર્ગ 3 ની 5,000 જગ્યાની સીધી ભરતીની જાહેરાત થશે. ગૌણ સેવાના પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આજે ઓફિશિયલ મિત્રો આનું જે છે તે જાહેરાત કરી દીધી છે મિત્રો. આપ જાણો છો તે પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3 ની જે ક્લિયરિકલ કેડર છે તેને અલગ અલગ 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એમ 2 રાખવામાં આવ્યા છે. અને મિત્રો, જે વર્ગ 3 ની ભરતીની પરીક્ષામાં છે તે બંને કેડર્સ માટે એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે પ્રિલિમ્સ પરીક્ષા અને મેન્સ લેવામાં આવશે. કોમ્પ્યુટરનો જે ટેસ્ટ છે સીપીટી તે લેવામાં આવશે નહીં મિત્રો. નવા નિયમ મુજબ પ્રિલિમ્સનું પેપર મિત્રો 100 માર્કનું રાખવામાં આવશે અને પ્રિલિમનું પેપર 100 ગુણનું વૈકલ્પિક પ્રશ્નોનું અને તમામ માટે સરખું એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રિલિમ્સ એક્ઝામ કોમન રહેશે. અને ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી મિત્રોએ અથવા ઉમેદવારોએ મિત્રો કયા કેડરમાં એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી કયા કેડરમાં તેઓ મેન્સ એક્ઝામ આપવા માંગે છે તેનું ટીક કરવાનું રહેશે. જે કોઈ કદાચ ગ્રુપ એ અથવા ગ્રુપ બી માં આપવા માંગતા હોય, બંનેમાં આપવા માંગતા હોય તો બંને માટેનું ટીક કરવાનું રહેશે મિત્રો. ગુજરાત સરકારે વર્ગ 3 ની જગ્યાઓ માટે ભરતી પરીક્ષાની નવા નિયમો બહાર પડે છે, જે મુજબ હવે ભરતી 2 તબક્કે પ્રિલિમ્સ અને મેન્સ તરીકે થશે. પ્રિલિમ્સનું 100 ગુણનું પેપર તમામ ઉમેદવારો માટે વૈકલ્પિક પ્રશ્નો ધરાવતું સરખું રહેશે, જ્યારે મેન્સના પેપરમાં જુનિયર ક્લાર્ક સિવાયની જગ્યાઓ માટે વર્ણનાત્મક રહેશે તથા જુનિયર ક્લાર્કના પેપર માટે બહુવિકલ્પ પ્રશ્નોના સ્વરૂપમાં રહેશે. નવા નિયમ મુજબ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ બનશે નહીં. મેન્સ બાદ પસંદ કરનારા ઉમેદવાર પ્રિલિમ્સ આપી શકશે. વર્ગ 3 ની જગ્યાઓને 2 જૂથમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ બી માં કલેક્ટર અને જીપીએસસી હેઠળ આવતી કચેરીઓ સિવાયની જુનિયર ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ એ માં કલેક્ટર કચેરીઓના જુનિયર ક્લાર્ક, જીપીએસસી સેવા સંલગ્ન સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક સિવાય સરકારની અન્ય તમામ કચેરીઓના સિનિયર ક્લાર્ક ઉપરાંત ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, નાયબ ચીટનીસ, સબ રજિસ્ટ્રાર, ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેમ્પ, સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ ઇન્સ્પેક્ટર, હાઉસ હોલ્ડર અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેન્સ પરીક્ષા ઉમેદવાર પોતાના ફોર્મમાં એ બી અથવા બંને ગ્રુપ માટે અરજી કરી શકશે. ગ્રુપ બી ની મેન્સ પરીક્ષામાં 200 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટેનો સમયગાળો 2 કલાકનો રાખશે, જ્યારે ગ્રુપ એ ની મેન્સમાં ગુજરાતી અને અંગ્રેજીના 100 માર્કના તથા સામાન્ય જ્ઞાનના 150 માર્કનું વર્ણનાત્મક પ્રશ્નપત્ર રહેશે. આગામી ભરતી પરીક્ષા નવા નિયમો મુજબ લેવામાં આવશે મિત્રો. એટલે કે મિત્રો, ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ 2 પ્રકારની મેન્સ એક્ઝામ લેવામાં આવે છે, જેમાં ગ્રુપ બી માટે મિત્રો જે છે તે 200 માર્કનું ઓએમઆર આધારિત એટલે કે વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રશ્નપત્ર હશે અને ગ્રુપ એ માટે ટફ રહેશે, કારણ કે તેનો ગ્રેડ પે ઊંચો હોય છે અને સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક વગેરે જે ગ્રુપ એમાં જે લોકો ટીક કરશે તેમના માટે મિત્રો 100 માર્કનું અંગ્રેજી, 100 માર્કનું ગુજરાતી અને 150 માર્કનું સામાન્ય જ્ઞાનનું ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે એટલે કે વર્ણનાત્મક એક્ઝામ રહેશે. વર્ગ 3 ની ભરતી માટે સરકારે નિયમોમાં કર્યા ફેરફાર. જુનિયર ક્લાર્કની પરીક્ષા
MCQ પદ્ધતિથી લેવાશે. હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 21 થી 22 કેડરની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો જાણીએ કે ગ્રુપ A, ગ્રુપ B માટે જે છે તે શું લેવામાં આવશે અને શું હોય છે, સિલેબસ શું હશે તે જાણીએ મિત્રો. તો ગ્રુપ A માં મિત્રો જે છે તે આપ જાણો છો તે પ્રમાણે મેન્સ એક્ઝામ લેવામાં આવશે. ગ્રુપ A અને B માટે જે છે તે કોમન પરીક્ષા લેવામાં આવશે, જેના માટેનું મિત્રો જે છે 100 માર્ક્સના MCQ ની જે કોમન એક્ઝામ રહેશે, પ્રિલિમ્સ એક્ઝામ. તો પ્રિલિમિનરી એક્ઝામ માટે મિત્રો 1 કલાકમાં 100 માર્કનું પેપર રહેશે ગ્રુપ A અને B માટે, જેમાં 40 માર્કનું રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક્સ, ગુજરાતી 15 માર્ક્સ, એમ ટોટલ 100 માર્કનું પેપર રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો ગ્રુપ A અને ગ્રુપ B માટે અલગથી મેન્સ એક્ઝામ લેવામાં આવશે, જેમાં મિત્રો ગ્રુપ A માટે, ગ્રુપ B માટે જે છે તે મિત્રો ગ્રુપ B માટે 200 માર્કનું ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર રહેશે, જે 120 મિનિટ એટલે કે 2 કલાકનું રહેશે, જેમાં ઇંગ્લિશ 20 માર્ક્સ, ગુજરાતી 20 માર્ક્સ, પોલિટિક્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS, PCA વગેરે 30 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ વગેરેના 30 માર્ક્સ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજીના 30 માર્ક્સ, કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રીઝનિંગના 30 માર્ક્સ અને રીઝનિંગના 40 માર્ક્સ, એમ ટોટલ 200 માર્કનું પેપર ગ્રુપ B માટે મેન્સ માટે રહેશે, જેનો 2 કલાકમાં પૂરું કરવાનું રહેશે. ગ્રુપ A માટે જે છે તે મેન્સની એક્ઝામમાં મિત્રો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્કનું 3 કલાકમાં લખવાનું ડિસ્ક્રિપ્શન. બીજું હોય છે, બીજું પેપર આવશે ઇંગ્લિશનું લેંગ્વેજ સ્કિલ, જે 100 માર્કનું છે, 3 કલાકમાં મિત્રો વર્ણનાત્મક પરીક્ષા લેવાની છે. અને જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય જ્ઞાનને લગતા 150 માર્કનું પેપર 3 કલાકમાં લખવાનું છે, એમ ટોટલ 350 માર્કનું પેપર આવશે મિત્રો. ગ્રુપ B ના જે 200 માર્ક્સ છે તેમાંથી જે લોકો મેરિટમાં આવતા હશે તેમને નોકરી મળશે, અને ગ્રુપ A માં 350 જે મેન્સમાં પ્રશ્નપત્રો આવશે એમાં જે સારા માર્ક્સમાં છે તે લોકોને મિત્રો જે છે તે નોકરી માટે બોલાવવામાં આવશે. આમ મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં ક્લાસ 3 ની મિત્રો 5000 કરતા વધારે જગ્યાઓ માટે વિવિધ જે સંવર્ગો છે, જેવા કે બિન સચિવાલય ક્લાર્ક, સચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાસ, આદિજાતિ વિકાસ અધિકારી તેમજ નાયબ ચીફનિસ્ટ વગેરે જેવી અઢળક જગ્યાઓ માટે મિત્રો ટૂંક સમયમાં જાહેરનામું બહાર પડશે, અને આગામી 15 દિવસમાં જાહેરનામું બહાર પડતા ચોક્કસથી મિત્રો જાન્યુઆરી મહિનામાં એનું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તો જે મિત્રો લાંબા સમયથી બિન સચિવાલય ક્લાર્કની વગેરેની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે. આશા રાખીશું કે આ વિડીયો આપણને પસંદ આવશે. જય હિન્દ, અસ્તુ.